ટોડે મોર ટહું ગતા અને વીરા વાદળ સમકી હોય વીર એ મારા રૂદા ને રાણો સાંભળે અરે રે વીરા આવી હાડીવી આ મારો ભાઈ આ મારો ભાઈ આ બળખણ પાડી કડ પાડી અને કાકરા ખડ પાણી અને ખાખરા વિરાજા પાણા નો ની પાર એ વીરા વગર રે આજ દીવે વાલું કરે હર રે જમે મોગરાઈ માલધારિયા હવીરા કાઈ ઠાકર તો યમને વાલી અમારી પડી રે ये यमने वाली हमारी झूपड़ी रहे ठाकुर ये यमने वाली તો બાલકનું સમાન આ તો વાલમનું સમાન એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દિને રાત ચાર મિયારા કાનડા તલડી રે Oh.
પછી ઉછી નારી ઉજળી અને ઈ તો જલ ભરવા ને જાય પછી કાઢો લાગ્યો એને પ્રેમનો એ પછી કુપી ગલા કાય મારી જાતે ઉજાગરા દીને રાત કારમ યારા કનરા દલડી રે એ આલો વાલા મનુજ માણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત કારમ યારા કનરા દલડી રે એ સાંડો બુજો શોકમાં ઘાયલ સાંડો બુજો શોકમાં એ સાંડો બુજો શોકમાં ઘાયલ સાંડો બુજો શોકમાં એ હરણું યાદ મુરે આલાર માયર લણિયા હરણું યાદ મુરે આલાર માયર લણિયા ये बज गए जापे मारी झुपड़ी घायल जापे मारी झुपड़ी जापे मारी झुपड़ी घायल जापे मारी झुपड़ी अवतारे तानो नेणो राखले जरकड़िया हाँ भडलानी मौज રત્નો બોલાવે રૂપો આવો વીરા મારા વાડીને વડલે રત્નો બોલાવે રૂપો આવો વીરા મારા વાડીને વડલે વાડીને વડલે વાડીને વડલે એ ભાઈ જય ઠાકર એ જય ઠાકર કેમ છે ભાઈ મજા અરે તને જોયા પછી હાવ હાકલો એવું છે હા હારું હારું તો હારું ભાઈ આંકલો હોય તો હારું તો ભાઈ હા બેડે આવી રા એ વાડી આવી જોયું એ ખેતરના ભડતા સેટે આટે વાટે વિડ્યો ગાયુના ગોંદરે જોઈ વિડ્યો આવી રા એ તું મને ક્યાંય નજરે આવ્યો નહીં હતો ક્યાં હે ભાઈ હા ખબરમાં હામો ભટક્યો મને હા. બોલાવ્યો ની પાસેથી વિયો જો ને અટણે પછો એમ કે તું હતો ક્યાં ભાઈ એટલે તને હાથ કર્યો પણ તારું ધ્યાન નહીં હોય એ ભાઈ ખોટું હા. બોલમાં અરે પાહે જ નીકળ્યા ને મારા ભાઈને બોલાવું ને એવું બને આપણ બીનું હવારમાં એટલે તો કહું ભાઈ તારું ધ્યાન નહીં હોય બાકી રાઈડ મેં પાડી જ હોય હશે ભાઈ કાંઈ વાંધો નહીં હાલ નહીં પણ હવે હા. આજ બોલાવાનું કારણ કાંઈક હશે હા બડે હા એ ઘણો સમય વહી ગયો હા વીરા એ ઘણું વખાતર પડી ગયું હા ભાઈ મને એમ થયું કે લાય મારા ભાઈને વાડીએ બોલાવી હા વીરા અને થોડી ઘણી મોજું માંડીએ માંડી બીજા હા
અને ઈ મારો ભાડલાનો પેરી, ઈ મારા પિયુષ ભગતનો પેરી, જે શહેરની માં ઉતરે, જે આવા ગામડામાં ઉતરે એના નામના ડંકા વાગતા હોય, પણ ઈ મારા ભાડલાના પીરના એવા મારા પિયુષ ભગતના પીરના ડંકા કેવા વાગે જો આ તો કોટે મોર ટબુકિયા અને બોલી વાગાન સમકી એ પણ મારા રુદાને આજ જોને રાણો હા ભર્યો આરે રે બોલી આવી ગઈ સાડી બી ગોકુળ ગમતા નથી હા ભાઈ હા આજ ગોકુળ યમને ગમતા નથી અને યમુના લાગે ખારી જે હે વાલાની હારે જોને વેર હરે રે તે તો સીધ ને કરાવાઈ શામળા હે મારો ભાડલાનો ઠાકર જાબુત રે ન્યા ડંકો જો મારો ભાડલાનો ઠાકર ભાડલાના ધડી ભાડલાના ધડી હે ભાડલાનો ઠાકર જાબુત રે ન્યા ડંકો જા એવા જોવાની ધૂમત રે જાબુ મારે ભાડલા એવા જોવાની ધૂમત રે જાબુ મારે ભાડલા આબરા એ અજના ઉતાના ભાડલા મે કરશું જો એ કરશું ભાઈ એ અજના ઉતાના ભાડલા મે કરશું જો એ જોવાની 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 શું બદલે જાવ મારે ભાડલા જોવાની શું બદલે જાવ મારે ભાડલા હાય ભાડલાના ભગવાન હર હર મહાદેવ અરે સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ગોણ લે તમે ગુણ નો જતી જાપ જીપ જપે સતી ને સતી આરતી રોજ ઉતરતી બોલો હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોલિયા સોમનાથ મહાદેવ જય સોમનાથ અને ખાસ એવી આઈથી એવી માં મેલડીને યાદ કરવાની ખાસ મેલડીની ફરમાઈશોને બેનતીમાં યાદ કરવી ત્યારે અને એવો અમારો ગીરનો ચાનો રાજભા ગઢવી લખે જો કે કોઈ મંડળમાં ગાતું નથી પણ અહીંયા પહેલી વાર ગાવશું ભાડલાના મંડળમાં યહો અને અમારો ગીરનો ચાનો રાજભા ગઢવી લખે પણ શું લખે એ હજી મારી રાજ જાગે છે રે હજી
હાજી મારી આજ જાગે છે રે એ જેવા ભણકાર વાગે છે અને ડગો ડગ આજ જાગે છે એ મેલડી તારી કૃપાથી પંથડા કાપ્યા રે માજે કાંઈક પાર સાજા પ્યારે ભગવાતી પાદ સાજા પ્યારે માતાજી પાદ સાજા પ્યારે જય મા મેલડી. હા મારા વીર. ₹200 આપીને જો કે પ્રમાણ સેવા ખેરાડા અને રામાપીને યાદ કરવા અને એને ખાસ બે લીટીમાં યાદ કરવી ત્યારે તમારો ખેડાડા વાળો સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર તારી તેની તેની જોઈ દુનિયા કરશે ને સલામ તારો ખેડાડા વાળો સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર તારી કેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ અરે નાલે તો લોન કે નાલે તો વ્યાજવા મારો જલલક ધણી ઘરે બેઠા યાદવા નાલે તો લોન કે નાલે તો વ્યાજવા મારો પીર યાદ છે ઘર બેઠા યાદવા એ મારો રામો પીરા સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર તારી તેની તેની જોઈ દુનિયા કરશે રે સલામ એ રણુજા વાળા હા વીરા. અને એવા વાસણ દાદાની ફરમાઈશ છે અને બે કડીમાં યાદી કરવી ત્યારે જો જો અરે વાસરા મોજા એ મુજા એ મારી જાય આવી
એ વાછડા મુદા મારી દાયાવી અરે વાછડા મુદા મારી દાયાવી અરે વાછડા મુદા મારી દાયાવી જય વસરાજ બસરા જય સોલંકી પછી ખાડું જાગું કા કરે હા ભાઈ હા અને વાલીડા ધણ જાગા છે ધણ હે પછી જલે હા સોલંકી એ જને દૂધડીએ દીવાબલે અરે રે પછી વચન ભાઈ ને સબને જાડો જાય રે વેગણ ના મારો આજ સળિયો રે ઠીકાણે ડાડો વાસડો ભાઈ વસરા એ વસન ભાઈ ને સબને જાડો જાય રે વેગણ ના મારો આજ સળિયો રે દાદા પરતમ પરસો પટાણા ગામમાં એ હાથ મૂકે હળકવા વહી જાય રે વેગણના મારો આજ સડિયો રે ડીંગાણે દાદો વાસણો આદે સડિયો રે ડીંગાણે દાદો વાસણો એયો સડિયો રે હા ભાઈ હા બેડે આવી રહ્યો એ વાડીએ મોજું તો માંડી હા ભાઈ તું આઈ અને એમાં કાંઈ ઘટે તો નહીં હા ભાઈ હા બેડે આવી રહ્યો એ છોકરો હમણાં 10 દીતા ઘેરે ન આવ્યું ઈ તો મને કાંઈક લાગ્યું હોય તારે કાંઈક ડખી હોય હા બેડેલા હા આવી રહ્યો એ દોહો 10 દીતા ઘેરે ન આવ્યો હા હા 15 દીથાના બાપા રે અબોલા લઈને બેઠો છે ઓહો છોકરું છે ક્યાં મને થોડી ખબર હોય છોકરો તારો ભાઈ તારા ઘરનું કઈ ગયો છે આવ્યો નથી એ બધું હા ક્યાં ગયો છે એટલી તો તને પૂછું એવું છે હા બોલાવું તો આવશે આવે જ ને પડકારો કેટલી એમ નહીં આવે મારા પડકાર આવે થોડું આમ હોય નહીં આવે તું બોલાય તો ખરી જો તારા હાથ સાંભળીને આવે તો આવે મારા હાથે તો કોને ખબર સાંભળે હા ધન્યવાદ તો અત્યારે અમારું જય ખોડેલ રામા મંડળ ગામ ભાડલા રમતો રમતો અત્યારે દૂરના પાત્ર સુધી પહોંચ્યું હોય બધા આવું જાણે તો મોજ કરવા વાળો ડાયરો બેઠો હોય તો ભાવથી અહીંથી એક જાહેરાત કરવામાં આવે છે કે ધર્મસભાની અંદર એક અમારા મંદિર તરફથી નોટબુક આવે છે વાલા નોટબુક કહેતા દાનપુરનો એક રસ્તો ભાવથી માં ભગવતી આપણને આપ્યું હોય 100 રૂપિયાથી માંડીને 100, 200, 500, 1000 જે ભગવાને આપણને આપ્યું હોય અવશ્ય નોટબુકની અંદર દાન લખજો વાલા ભાવથી બાપાએ બાર બીજના ધણી આપ્યું હોય રણુજાના રામદેવજી મહારાજે આપ્યું હોય તો ધર્મના કામનું થોડું ઘણું જે કાંઈ ફૂલની પાકડી અપાય એ નોટબુકને અવશ્ય વધાવજો વાલા જય રામોપીર
હા વીરા તલે હું બોલાવું હા યાર હે હા પછી તો તારું કઈક માન છે ને હા વીરા એ બજાર માં આવે એ તો ના વિંધતો જ આવે બજાર માં આવે એ તો ના વિંધતો જ આવે કોઈના આપનું ન માને નક્કી મારો ગેલ રે આવે હાલ હા બજાર માં આવે એ તો ના વિંધતો જ આવે બજાર માં આવે તો ના વિંધતો જ આવે કોઈના બાપનું ન માને નક્કી મારો ગેલ રે આવે 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 બજારમાં આવે એ ટોળા વીણતો જ આવે બજારમાં આવે એ ટોળા વીણતો જ આવે એ કોઈના બાપનું નો માને ઈ કાનો તારો કગલો દે જાવે આવ્યો મારો દીકરો આવ્યો એ કોઈનું કેવું ઈ નો માને ઈ કાકા તારો ગગુડિયો દે હવે હવે જય ઠાકર જય માતાજી રામ રામ એ જય ઠાકર જય માતાજી રામ રામ બોલો કાકા તારે હું છોકરાને વાડિયા બોલાયો એલા મારો દીકરો અટાણુથી હતો ક્યાં હે હે તમે મને ક્યાં મોકલો તો તને ક્યાં મોકલ્યો તો ક્યાં મોકલો તો તમે તને એલા હવતડો હવતડો વાડિયા મોકલ્યો તો બીજે તને ક્યાં મોકલીએ તે હું વાડિયા ગયો તો કોઈની દાડિયે નતો ખોટો થમાય હા વાડિયા તો હું તાર બાપા કયું ના છીએ હે હા હું બપોર દીના આટા મારીએ તું ક્યાંય દેખાણો નહીં હતો ક્યાં પણ આ વાડિયા કુંડા આડો જ હતો એલા કુંડા આડો શું કરતો તો ન્યા કુંડા આડો હાંડિયા બનાવતો ગારાના એલા અક્કલ મઠા હાંડિયા બનાવવા જવડો હે તો હું કરું બીજું હે હું આ હું છે ઠેલો ને બેલો ને ઈ બધું થેલો મારા નાના બેના કપડા છે આ કોણ છે ઈ માર ભાઈબંધ છે હે માર ભાઈબંધ છે કેમ સેટો ઉભો છે ઈ આખો જુબો જન ધોતિયું બોતિયું પહેરીને આવ્યો છે સાંભળે આ તાર બાપા કઈ હાસી વાત છે હા એ 10 દીતા ઘરે આવ્યો નથી 15 દીતા તારા બાપાએ અબોલા લીધા હા તને વાંધો હું છે બોલ કોઈ એમ નહીં કાકા હા મારા આ વાંધાની તમને કઈ ખબર જ નથી કાઈ ખબર નથી મારો દીકરો કાંઈ ખબર નથી એલા નત ખબર તો એ તો પૂછું છું એમ નહીં કાકા હા નાનપણથી હું તમારા ભેટો નાના મોટો થાઉં છું હાસુ મારા વગર તમારે નો હાલે ને તમારા વગર મારે નો હાલે એ એક જરાક કઈ નો હાલે નો હાલે ને નો ચાલે ને તો તમને એનો ખબર હોય તમારા ગગલાને શું વાંધો હોય સાંભળ મારો દીકરો હા એ થોડી જાજી ખબર હોય હા કયો? સાંભળ હું? એ જો તારે કુરકુરિયા ખાવા હોય તો તારે કાકો તને કુરકુરિયા લઈ આવી દે હા અને સાંભળ એ તારે જો રમકડા જોતા હોય તો તારે કાકો તને રમકડા લાવી દે મારે આ કાકા કુરકુરિયા નથી ખાવા તો મારે રમકડાય નથી જોતા તો તારે જોઈએ છે હું મારે જોઈશે કાકા પણ હું બોલ ની હા? મારે જોઈશ તું બોલ માં હું માંગી લે એના બધું બ્રેક આય લામ તને ન ટાળવા મોરો આય અત્યારે વાલા ધન્યવાદ જે પરિવાર આખ્યાન રમાડી રહ્યા છે એમના તરફથી નોટબુકની અંદર આવેલું દાન છે 1101 રૂપિયો રમેશભાઈ સામાભાઈ ખોરાણી એમના તરફથી આવે છે વાલા તો અવશ્ય નોટબુક આવે છે વાલા ભાવથી જે ભગવાને આપણને આવ્યું હોય અવશ્ય વધાવી લેજો મારે આ જોઈશે કાકા હા બોલ ની પણ મારે બહુ મોટું જોઈએ કાકા પણ હું જોઈએ છે પણ મેં તમને ને પેલા જ વાડીએ વાત કરી મારે હું જોઈ કઈ તે કીધું ને આપણે હાંજે બેઠા ત્યારે જ. લા મને ખબર જ નથી તું બોલ તો ખરા તો કઈ ખબર પડે ને મારે જોઈ કાકા લા બોલ ની મારે જોઈ વો એલા હે હા તો વહુ જેવડો છે તો કેવડો છો હે તો આ વહુ જેવડો જ છું આમાં કોક ને પૂછતો તો જે વહુ જેવડો છે એલા વહુ જેવડો છું. આને પૂછ તારા ભેગું રખડે મારે વહુ જોઈ ક્યાંથી ગોતે આલી ઈદ ગોતી દે જો તારા ભાઈ બધું અવાજ છે મારે જોઈશે
આમ જો હું તાર વહુ ના તેડા આણા તેડવા જતો મારે જાવું જ છે સમજો હા આ તારો ભાઈ ડાન્સ કરી છે કે નહીં ડાન્સ કરશે ને અમે બે હે? આઈને કરશું કરે કરે જ ને પેલા બતાય હા હાલો વગાડો તો અમે બે ડાન્સ કરી હાલે જય મોર. આ તું ડાન્સ કરેસ કે નાગણી કરેસ ઉભો થા કયો કા એલા એ મારો દીકરો આને હરખ પણ બહુ છે હો તો ક્યાં લઈ જાવો છે ઉપાડી એલા લ્યો એલા એ આ જો અમારો ભાઈબંધ નથી આ દુશ્મન આ છે જોઈ લે તારા કપાતર અહીંયા બોલાવતો ને મને હવે હા બેડે હું એલા આને આટલો બધો હરખ છે આને અરખ એટલો છે ઈ વાંટો છે હજી એટલે એવું છે કે તારું થઈ ગયું મારું કેમ નો થયું આ જોઈ નો આવી ગયો આ મારું હજી જો. વાંઢો છે હા હે ધોરી આવી ગઈ તોય વાંટો છે એટલે તો કહું છું આ હજી વાંઢો છે હા બેડે હું મારો દીકરો તારે વહુ નું ને બીજું કઈક બોલ તારે માગી આપું વહુ ની વાત રેવા દે મારે બહુ જ જોઈશે કાકા એટલે આ વહુ ની વાત રેવા દે હવે નહીં રેવા દે માન મગજમાં આવી છે હવે નહીં નીકળે એમાં તારું નહીં ભેગું થાય હા એમાં તારું ભેગું જ નહીં થાય એમાં ભેગું કરો તો હે હા ઈ નહીં ભેગું થાય તમે બે નીકળો બાકી અમે બે ત્યાં સુધી નહીં નીકળી જ્યાં સુધી આનો નિવારણ નહીં આવે ત્યાં સુધી હા બેન મારો દીકરો હું પહેલા તારા બાપાને મારે કેવી રીતે સમજાવવા નહીં સમજે ઈ. તમે સમજાવો જેવી રીતે સમજાવો એવી રીતે જાઓ તું જાની કહી દે નહીં તમે જાઓ કહી દે જા હું ન જાઉં ને જાની તાર બાપા હે ના ના તો મને હું કેસ હે એ એના બાપા જો એવું છે હા તો જા ન્યા બે ઉભો થા ઉભો થા તો એને રેવા દેજો હા બેડે મારે ન બાજુ તારી હારે. હા લે કે આઈલ ને આ આવ્યો તારો કપાતર જો સોટલી આવી હો હું છે ભાઈ હે હું કે છોકરા એલા તારા છોકરાને બહુ મોટું બેન લીધું છે સનુ હે ફનુ એને વહુ જોઈએ છે તો ચોટીલા જઈને બે ઢીંગલી લઈ આવી દે ભાઈ હે ઢીંગલીઓ લઈ આવી દે એ એક કામ કરું કાલ ચોટીલા જાવ હા બે હાટું ઢીંગલું લઈ આવું ભલે હાલે. રેલમાં રાખે હા બસ ઢીંગલી ને અમારે હું બટકા ભરવા છે કાહેલા? ઢીંગલી લઈ આઈ દે લે તો પણ ઢીંગલી ને આપણે બટકા ભરવા છે કે ઢીંગલી લઈ આઈ દો બે તો હું કરું મારે બહુ જોઈશે હાલે હા. કે ના હું ધોકો ઉપાડે છે તું આના હમ. હે આના હમ હું આને વેચીને જ. તાર હું આવશે તને વેસી નાખું તારો જોઈશે હા. બહુ જોઈશે એલા મારની એક આ તારા ભેગો રખડે તને નો ખબર પડે આને જ બગાડ્યો છે મને અરે ધોળો આવ્યો તને નથી ખબર પડતી હે ઈ આને જ બગાડ્યો તું આને બગાડેસ એ તારા ભેગો રખડે લે એમ મારી લેવાય મને ટીંડું ન ભાંગ નાખું લે ટીંડું ભાંગ નાખ આ તું જ બગાડેસ અહીંયા હવે કે ટીંડું ભાંગ નાખી એ અહીંયા કાઈ નહીં નો બોલતો ઉભો રહે ને હા ભેડે હા વીરા એ વીરા તારા છોકરાને એક જ દગ છે વહુના આણા તેડવાનું છે બાકી કાંઈ વાંધો નથી એલા ભાઈ તને ખબર છે હા ઓણ કપા અને માંડવી બે કર્યું હા પણ કપામાં કાંઈ મળ્યું નહીં હાસુ અને વીરા માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નહીં કાંઈ નથી બેઠું હવે આમાં તું એમ કે છોકરા એવું વેન લીધું વીરા હા હજી વેવાઈના કાવડિયા પણ બાકી છે હાસુ વીરા માટે આખનું બધું ખમી જવાનું કહી દે વીરા જઈને એક વર્ષ ખમાડવો ને હા એક વાર ખમાડી દે તો પછી પંચોડો હું હજડ ખમાડ કાંઈ વાંધો નહીં હા ભેડે હું એલા પણ તારે ભારી હરખ છે હો આ તે કયો ને સાંભળું છું હું હે હા સાંભળી લે હા કયો હા ભેડે હું એ કપામાં કાંઈ થયું નથી હા માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી ભાઈ એમ નહીં કાકા હા આ મારી વહુના આણામાં કપાને ને પાલાને શું લેવા દેવા એટલે અક્કલ મઠા એને જ લેવા દેવા છે એટલે આ ઘડીક સા રેવા દે ને હું સા લાઈન આ મામલો મેદાને છે ને સા કરે એ નથી દેવી સા રેવા દ્યો નથી દેવી એને આ મારું જેવું થઈ જાય નહીં તેવું ચા નો પીતો હા ભેડે
એલા કપાને ને માંડવીને જ લેવા દેવા છે. તું કેને છે તારા હારા નથી કાવડિયા દેવાના બાકી છે. કાવડિયા ઘણા ભેગા કર્યા છે ક્યાં ભેગા કર્યા છે? ઈ એને ઘણા ભેગા કર્યા છે એલા આ ખોટું હા વીરા. આ ખોટું બોલે છે? આ ઈ ખોટું બોલે જો ને હાર બાર કરાવી લીધું છે. એલા એવું બધું ખોટું બોલે છે તું? સનુભાઈ આ કે ઘણા કાવડિયા ભેગા કર્યા છે. એલા ભાઈ ઈ તો છોકરું કહેવાય, એને વ્યવહારની શું ખબર પડે. આ ઈ વાતે હાસી. હા બળવીરા, હા વીરા. આ રોજ ઉઠીને આવા કઢવેણ કરવી, હા વીરા. રોજ ઉઠીને આવા ડખા કરો તો આનું કઈક નેઠે પાડી ની ભાઈ. નેઠે પાડવું એમ? હા નેઠે પાડવું હોય તો વીરા તારે થોડો જાજો ટેકો કરવો પડે. અરે મારો ટેકો જ હોય ને મારા ભાઈ. એમ? હા ટેકો ટેકો ટેકો. હાવ હાચું. અરે હાસું જ હોય ને. તો વીરા હા એ છોકરાને જઈ અને હાચું કહી દે હા કે હવારમાં છોકરાના વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું ને? પાકું હાલ કહી દઉં. કહી દે વીરા. હાલે છોટલી આવી જા, તારું નિવારણ થઈ ગયું. ઓલાને ક્યાં મૂકે બસ. ઈ જો ને ચા પીવે છે. એ તારું કરવાનું છે તો તું કઈ કવી જો આવે. હવે આ પાડે છે, કાંઈ નથી કરવું. ઊભો હા બેડે હવારમાં ઉગતા પોરે તારા હે? બેડે હા કયો એ તારા વહુના આણા તેડવા જવાનું. કેમ થાય ગજડીનું વસુટ વસુટ થાય છે હો. હસું ડસું થાય હા હરખું ઓલાને લેતા આવજો. એને લઈ જવાનો છે એ તારા વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું થઈ ગયું પાકું. હાલો ક્યાં વાલો? તે તમે કયો આણા તેડવા જાવું એલા અકલ મઠા આણા તેડવા જવું તારે ભાઈ. તો મને ખબર કેમ પડે તમે એને આણા તેડવા જાવ છો બીજે ક્યાંય ઘઉં વાટવા જાવ છો એ હરક પદુડા આણા તેડવા જાય, હોના મોના ગાડા ભરવા ન જતા. ઉપર જાય છે હાલે ઓલો ઠેલો લઈ લે આપણો હાલો તમે બે ઉપડો હવે. હો રામ સાગર હાલો રામ રામ. ઓલો ઠેલો લઈ લે હાલ જન્મો જન્મ તમે મળો બાપા. ધન્યવાદ વાલા. અમારા આશ્રમનું ઘરેણું છે સાહેબ. થોડીક મગજની સ્થિતિ પણ આજે અમારા ભક્તની હારે જ હોય છે અને અત્યાર સુધીમાં ભોગતો ભોગતો એટલે ભોગ્યું છે વાલા. જોજો હો, અમે એને સાઈડ લાવીએ છીએ ફળની અંદર, કારણ કે આ મગજ છે ને એને દોરમાં લાવવો બહુ વાર લાગી જાય, પણ કાંઈક અમારા ભાડલાના ધણીની દયા છે સાહેબ, એટલે અમે પડની અંદર ઉતારીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. હા વીરા. હાલ ભાઈ ગયા હો છોકરા. હાલીએ વીરા. તો હા વીરા, હા ભાઈ. વાત તારી સાચી છે, પણ મેં સાંભળ્યું છે હા ભાઈ. કે પોકણગઢના મહારાજા આજમલ પાપી પેટે વાંજ્યા છે વીરા. હાસુ વીરા. આજ એના કદાચ સુકન થાય અને ઈ જો કદાચ આમાં મળે હા ભાઈ. તો વીરા આવડા સુકન થાય. હાસુ વીરા. પણ જાવું છે કરીને માર કે હાલી વીરા. હાલ હળું હાલ ભાઈ. હે અણલા તેડવા હાલ્યા રે રબારી ભાઈ, અણલા તેડવા હાલ્યા રે. હાલ હાલ હાલ. અણલા તેડવા હાલ્યા રબારી ભાઈ, અણલા તેડવા હાલ્યા રે. પણ કાંઈ વાંધો નહીં વીરા. ઘડીક અવળું ફરીને બે ભાઈ ઉભા રહી જઈએ. મહારાજાને સ્વરે જાય પછી બે ભાઈ હાલશું. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજ મને અને તમને જોઈ અને રબારે ભાઈઓ આજે અવળું ભાવ અને તમે આજ કરો વીરા. ભલે મહારાજ. અરે વીરા રબારી ભાઈ, હા વીરા પ્રધાન. આજે મને મારા મહારાજને જોઈને શા માટે અવરું ફરીને ઊભા છો? ના ના ભાઈ, અમે તો બે ભાઈ અમારી કોઈ ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા છે એના વિચારમાં મને ભાઈ અવળું ફરીને ઉભા છીએ. અરે રબારી ભાઈ, આજે બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં તમે શા માટે જૂઠું બોલો છો? અરે વીરા પ્રધાન, તો આપના મહારાજાને જેને કહો શું કહું ભાઈ? કે રૈયત સાસુ અને સત્ય કહે તો એના આત્માને દુઃખ તો નહીં લાગે ને. ભલે ભાઈ. અરે મહારાજ, આજે રબારી ભાઈ સાચું ને સત્ય કહેશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન,
આજ રબારી ભાઈને કહો જો સાસુ બોલે તો રાતમાંથી ઇનામ આપજો અને જૂઠું બોલે તો કાળિયા ઠાકરના સગદને સત્ય બનાવજો વીરા. ભલે મહારાજ. અરે રબારી ભાઈ, કહો હીરા. આજે જો તમે સાચું ને સત્ય બોલશો ને તો આ રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જો ખોટું બોલો ને તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે. ઓય વીરા, હા ભાઈ. કાળિયા ઠાકરના સોગન ખવાય નહીં વીરા. હાસો વીરા. કાળિયો ઠાકર આપણો ઈષ્ટ દેવ છે, આપણો નોંધારનો આધાર છે વીરા. હાસો ભાઈ. સામે છે રજવાડું, જય થવાનું હોય થઈ જાય, હા પણ હાસુ કીધી હાલે ભાઈ. હાલ વીરા. અરે મહારાજ, અમે તો તમારી રેત છીએ મહારાજ, હા વીરા. પણ કદાચ નાના મોઢે જો મોટી વાત થઈ જાય તો તમારી રેત સમજી અમને માફ કરજો મહારાજ. હા વીરા. અમે નહીં, પણ પોગણગઢની ગલીએ ગલીએ વાતો થતી હોય કે પોગણગઢના મહારાજા અજમલ પાપી પેટના વાંજિયા છે મહારાજ. આજ હું અને મારો ભાઈ મારા દીકરા ગગલાના હોવના જો આણા ચડવા જતા હોય મહારાજ, ને જો તમારા સુકન થતા હોય તો મહારાજ સદાપી અમારો ગગલો વાંજો રે વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ અવળું ફરીને ઉભા છે મહારાજ, અવળું ફરીને ઉભા છે. અરે વીરા, આજ મેં વાંજ્યા શા માટે કે વીરા, આજ મારે લાસા લક્ષ્મી ને સુગુણા જેવી મારે ત્રણ દીકરી છતાં મેં વાંજ્યા શા માટે કે વીરા. અરે મહારાજ, અમે પણ વાતને જાણીએ છીએ કે લાશા લક્ષ્મીબેન સુગુણા ત્રણ દીકરી તમારે આંગણે રમેશ મહારાજ, પણ હે પોગણગઢના મહારાજ, દીકરીનું એટલું બધું અભિમાન શા માટે કરો છો મહારાજ? દીકરી આ જગતની અંદર કોઈના રાજ રહ્યા નથી, તમારા પણ ન રે મહારાજ. કારણ કે દીકરી છે એ પારકા કરીને આજ છે આજ પ્રણાવો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય. પાછળથી બાડો બબડો લૂલો લંગડો જો એક પુત્ર હોય મહારાજ તો તમ ગયા પછી આ પોગણગઢની ગાદી સંભાળે મહારાજ, નગર એક દિવસ પોગણગઢને સવા ભરના તાળા મારવા પડે મહારાજ. હા વીરા, આજ તમારી વાત કે મને સજ્જ લાગે છે. જો મહારાજ, જો આજ તમને અવળા ચૂકી જાવ હોય તો સવારમાં સૂર્યના ઉગતા સુકને લઈ અને તમારે ગગલાનો આણા તેડવા જાજો વીરા. અને વીરા, રાજમાં આવી અને ઇનામ પણ તમારું લઈ જાજો વીરા. જય હો વીરા. અય વીરા, હા ભાઈ. મહારાજાએ કીધું છે હા ભાઈ. સવારમાં આવી બંને ભાઈ ઇનામ લઈ જાજો. સવારના પોરમાં હુરનારાયણ ઉગેના દર્શન કરી તમારા ગગલાના હો નાણા તેડવા જજો. હાલ જાય હવારે સુકન લેવા. હાલે ભાઈ. એ સુકનિયા લેવા હાલ્યા રબારી ભાઈ, સુકનિયા લેવા હાલ્યા રે. ઓય સુકનિયા લેવા હાલ્યા રે રબારી ભાઈ, સુકન લેવા હાલ્યા રે. અરે વીરા પ્રધાન, ઓહો મહારાજ. આજ મારી પુકરાણ કરીને પર જા, આજ મને ડગલે ને પગલે મેણા મારે છે. હા મહારાજ. તો આ મેણા મારતી છે ને તથા માટે શિવ સગને શરણ જઈ અને જ મારો દેહ પાડું અને મારે પ્રજાનું કલ્યાણ કરું, એટલા માટે રાજમાં તમારા માતાને બોલાવીના. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે